થરા માર્કેટયાર્ડમાં સામાન્ય ચૂંટણીમાં અનેક કાવા દાવા વચ્ચે ભાજપ પરિવર્તન પેનલનો વિજય પતાકા લહેરાયા હતા અને કુલ 14 બેઠકો 11 ભાજપ પરિવર્તન પેનલ, અણદાભાઈ પટેલ પેનલ 3 અને છેલ્લા 1.5 વર્ષથી સહકારી રાજકીય ક્ષેત્રે સતત ચર્ચાના ચગડોળે રહેલ કાંકરેજ તાલુકાના અગ્રણી વેપારી મથક થરા માર્કેટયાર્ડનો કબજો કરવા માટેના એનકેન પ્રયત્નો થયા છતાં રાજકીય કે સહકારી ક્ષેત્રે પ્રયત્ન સફળ ન થતા છેવટે સામાન્ય ગત તારીખ 20/3/2025ના નિમાયક ગાંધીનગરના જાહેરનામામાંથી જાહેર થઈ તેના પછી પણ કોર્ટ મેટર ચાલતા વેપારી મત વિભાગની 4, ખેડૂત મત વિભાગની 10 અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 એમ કુલ 16 બેઠકોમાં ખરીદ વેચાણ સહકારી મંડળી વિભાગની 2 બેઠકો રદ થતા ગત તારીખ 30/6/2025ના વેપારી મત વિભાગની 4 અને ખેડૂત મત વિભાગની 10 બેઠકો માટે થરા માર્કેટમાં ભારે ઉત્તેજના અને ઉત્સુકતા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા સહકારી રાજકીય અગ્રણીઓએ રાહતનો દમ લીધો તો મતદાન પછીની ગણતરીનો અટકળો, આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે સવારથી જ મતગણતરી માર્કેટયાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટર ડીવી ગઢવી તેમજ તેમની ટીમની સીધી દેખરેખમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થયેલ, જેમાં વેપારી મત વિભાગના કુલ 62 પુરુષ મતદારોએ મતદાન, જ્યારે ખેડૂત મત વિભાગમાં કુલ 4713 સ્ત્રી પુરુષ ખેડૂત મતદારોએ મતદાન કરેલ. જે મતપેટીઓના સીલ ખુલતા જ વેપારી મત વિભાગમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલમાં 3 વિભાગ પ્રતિનિધિ, જ્યારે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલમાં 1 જ પ્રતિનિધિ વિજેતા જાહેર થયેલ છે. ત્યારબાદ ખેડૂત વિભાગની 10 બેઠકોના પરિણામોમાં લોકોને ભારે તાલાવેલી હતી. એ શું થશે? અને ત્યારે મતપેટીઓ ખુલતા જ ભાજપ પરિવર્તન પેનલમાં 9 ખેડૂત પ્રતિનિધિઓ વિજેતા બનેલ છે, જ્યારે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પેનલમાં 2 વિજેતા થયેલ. બાકીના તમામ 8 ઉમેદવારો હાર્યા હતા. જે કે શ્રી ગુજરાતી સાથે શહેર સિવાકેલા, કાંકરેજ. થરાના ચૂંટણીના પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી. એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો. એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના 4માંથી 3 ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે 9 ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે. 1 ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે. એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભારી છું. મારું નામ બાબુભાઈ માલાભાઈ ચૌધરી. સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો જે પરિવર્તન માટે, એ પરિવર્તનનો જે પવન ફૂંકાણો હતો, એટલે જેણે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય, અહીંથી લોકોની સુખાકારી વધે, ખેડૂતોની તમામ સગવડો સચવાય, એવા તમામ પ્રયત્નો આપણી આ નવી એપીએમસીની જે ચૂંટાયેલી બોડી કરશે એવી હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું. એપીએમસી થરાની જે ચૂંટણી હતી એમાં રાજ્યમાં સૌથી વધારે મતદારો અહીંયા નોંધાયેલા છે. ખેડૂત વિભાગમાં 4850થી વધારે મતદારો હતા અને એમણે 4713 એટલે કે 97.05 જેટલું મતદાન થયેલું. એટલે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અરજદારોને, મતદારોને, ઉમેદવારોને, એજન્ટોને તમામની વ્યવસ્થિત સગવડતા વહીવટીતંત્ર દ્વારા જાળવવામાં આવેલી અને વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી અને વિશ્વસનીય રીતે ચૂંટણી યોજાય એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો, પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો. એએસપી શ્રી દિયોદર એમના સુપરવિઝન નીચે પોલીસ ઇન્સ્પેક્ટરો, પીએસઆઈઓ અને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવેલો અને વહીવટી તંત્ર દ્વારા સુંદર રીતે એક પારદર્શક રીતે આ ચૂંટણીની કામગીરી તમામ ઉમેદવારો અને તમામ મતદારોના સહયોગપૂર્ણ વાતાવરણથી અને આપ સૌના સહયોગથી સારી રીતના પૂર્ણ થયેલ છે. એ બદલ જિલ્લા સહકારી તંત્ર વતી હું આભાર માનું છું.